પૂર્વ કચ્છ એલસીબીએ લાંબા સમયથી નાસ્તા ફરતા 2 આરોપીને પકડી પાડી જેલ હવાલે કરવામાં આવેલ છે. હવે જોઈએ કાંતિલાલ સુથારનો એક વિસ્તૃત અહેવાલ. ગુજરાત રાજ્યની પરિસ્થિતિ કથળી રહી છે ત્યારે કચ્છના ગુંડાઓને પોલીસ તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય અન્વયે કચ્છ પોલીસ દ્વારા કામગીરી હાથમાં લેવાયેલ છે. 2.5 વર્ષથી નાસ્તા ફરતા 2 આરોપીઓ રાજપૂત અભુ કાના ખોટ તથા ધનજી બેચરા રાવરિયા પટેલ, આ બંને આરોપીઓને ચિરાગ કરોડિયા સાહેબની સૂચનાથી સરહદી રેન્જના પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને ડીવાયએસપી સાગર સાબડાની સીધી સૂચના અનુસાર ગાંધીધામ પોલીસે તાત્કાલિક અસરથી બંનેને પકડી પાડી અને જેલ હવાલે કરવામાં આવ્યા છે. સમગ્ર કામગીરી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવી છે. આજે અહીંયા શેણઈ પોલીસ હેડક્વાર્ટર ખાતે પૂર્વ કચ્છ જિલ્લાના જે શરીર સંબંધી અને મિલકત સંબંધી છેલ્લા 4-5 વર્ષ દરમિયાન જે બનાવો બનેલ છે અને એમાં જે આરોપી સંકળાયેલા છે એ આરોપીઓનું અહીંયા જિલ્લા હેડક્વાર્ટર ખાતે એક ઇન્ટ્રોગેશન રાખવામાં આવેલું હતું અને એની સાથે સાથે એ લોકોને ખાસ સમજ પણ કરવામાં આવી છે કે ફરીથી ક્રાઇમની સાથે સંકળાય નહીં અને નહીં સંકળાય તો એમના પરિવાર અને એમનું સમાજને પણ જે છે અને ઓવરઓલ આખા આપણે ક્ષેત્રને પણ જે છે શાંતિ થાય અને એનાથી એમને પણ મદદ મળે અને એની સાથે સાથે આખા સમાજને પણ જે છે અગર ક્રાઇમ નહીં થાય તો બધાને જે છે સુખ અને શાંતિ રહે એ પ્રમાણેની ખાસ સૂચન આપવામાં આવ્યું છે. અને એની સાથે સાથે અગર કોઈ પણ જે છે જેમની ક્રાઇમ હિસ્ટ્રી રિપીટ થતી હોય તો એમના વિરુદ્ધમાં કાયદાકીય રીતે જે બેસ્ટ અવેલેબલ ઓપ્શન્સ છે એ પ્રમાણે બધી કાર્યવાહી જે છે જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે.